Radio City નમસ્કાર, ગુડ મોર્નિંગ મારા વહાલા ગુજરાતીઓ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. શનિવાર ફરીવાર બન્યો છે ફનીવાર કિશોર કાકા સાથે. કાકા, કાલે સન્ડે છે, ફ્રેન્ડશિપ ડે. વાવ, રાહ જોઉં છું કાકા હું આ દિવસની. એમાં તું શેનો શરમાઈ છે? તને પથરી છે? એટલે માણસ શર્મા એટલે પથરી હોય. લા, આ કઈ ટાઈપનું લોજિક? કાલે ફ્રેન્ડશિપ ડે છે, હા, ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે ઉજવાય. એટલે બેનપણીઓ બનાવવાની એવું? હા, તમારે કોઈ બેનપણી નથી? કોલેજમાં હતી એક. હે? આખું સાંભળી લે. હા, જો આ ફોટો જો, દક્ષા. વાહ. હું છે ને એની પાછળ હતો. હા, એટલે લાઈફમાં નહીં લા, ફોટામાં પાછળ હતો એમ. જો એકવાર હોટલમાં જમવા પણ ગયેલા અમે, ત્યાં ખાસું બધું મંગાયું. પછી જમ્યા પછી મેં એને કીધું કે દક્ષા આઈ લવ યુ. તો એ એવું બોલી કે તને કઈ ભાન પડે છે? શું બોલો છો તમે? આવું બધું કરીને ના પાડતી હતી. પછી કઈ નહીં, મેં વેટરને એવું કીધું કે ભાઈ અલગ અલગ બિલ લાવજે, ભરતું. કાકા હું કરાતું હોય યાર. તો તે વખતે જીએસટી બિલ પાસ નતું થયું ને. Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ છે. અને કાકા, કાલે ફ્રેન્ડશિપ ડે છે ને, તો હું મારી ગર્લફ્રેન્ડને આ ચેન આપવાનો છે. જો ને, હાટ મસ્ત છે. થેન્ક યુ. તું નહીં લા, ચેન મસ્ત છે. મેં તારી કાકીને એકવાર ચેન આપી હતી તો એટલી બધી અકળાઈ ગઈ કે ઘરની બહાર કાઢી મૂક્યો લા મને. કેમ, ચાંદીની હતી? સાયકલની. તો સાયકલની ચેન અપાય કોઈ દિવસ? એ પણ આવું જ બોલીલા. તો હું શું કહું છું, મને હાલે આ ચેન. લા યાર, તને હંમેશા યાદ રાખીશ, ઓલવેઝ, કે મેં ચેન માંગી હતી અને આણે મને આપી હતી એમ. યાદ તો તમે જુદી રીતે પણ રાખી શકો કે તમે ચેન માંગી હતી ને મેં નથી આલી. હોશિયારી ના મારીશ. અલા પણ યાર, મારે મારી ગર્લફ્રેન્ડને ચેન આપવી છે યાર. તો આ આપી દે ને. પણ આમે આ પેન્ટ હવે નથી કામનું. હટ. Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ઓ, આપણી પાસે કોલર છે. હેલો, કિશોર કાકા છીએ? હા બોલ ભાઈ. નિખિલ બોલું કાકા. મેં છે ને અત્યારે ટ્રેનમાં છું, તે સાંજે ઘેર આવું છું. કાલે પેલું ફ્રેન્ડશિપ ડે છે ને, તો તમને ને કાકીને ગિફ્ટ આપી છે. હા હા, આય વહેલો આય. આખી રાતનો ઉજાગરો છે યાર કાકા. આ ઉપરની સીટ આઈ છે ને, અપર બર્થ, ત્યાં ઊંઘવાનું ફાવતું જ નહીં. પણ તે નીચે વાળા સાથે એક્સચેન્જ કરી નાખ ને. એટલે પણ ક્યાંથી કર્યું યાર? કોઈ હોવું જોઈએ ને નીચે યાર. એટલે કોઈ છે જ નહીં તો નીચે જ હોઈ જા ને. હેલો, કરો છેલા. આના તો એકવાર હોટ બળી ગયેલા. બોલ, એટલે હોટ કેવી રીતે બળી જાયલા? એની વાઈફ પિયર જવાની હતી ને, તે સ્ટેશન મૂકવા ગયેલો, તો એટલો બધો ખુશ થઈ ગયો ને, તે એન્જિન ને પપ્પી કરી નાખી. Stay tuned with Joke Studio only on Radio City 91.1. Radio City નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. અને લુક હુ ઇઝ હિયર, કાકી. યસ, હું આવી ગઈ. કેમ મોડું થયું? અરે રસ્તામાં એક એક્સિડન્ટ જોયો, તો એટલી બધી ભીડ ને, તો કોઈ દેખાય જ નહીં કોણ હતું, તો કોઈ ખસે જ નહીં, તો મારે તો જોવું જ હતું. તો મેં છે ને આમ મોટેથી બૂમ પાડી કે ખસો, મારા પપ્પા છે. તો બધા ખસી ગયા. પછી મેં જોયું ને તો ખબર પડી કે ગધેડું અથડાયું હતું. સરસ. તો કેવું છે પપ્પાને હવે? બસ હવે હા, મારા પપ્પા માટે ના બોલો. તો તારા બાપા તો માર ખવડાવે બે. પેલા મોતીલાલ કાકા ગુજરી ગયા હતા, તો થાથડી લઈને અમે સબ વાહિનીમાં બેઠા. તે ગાડી ચાલતી હતી, તો તારા બાપા અંદર શું બોલ્યા ખબર? કે હજી સ્મશાન તો દૂર છે ને, તો ત્યાં સુધી લતાના સોંગ્સ મૂકો ને. એવા માર્યા છેલા બધા ભેગા થઈને. તમે પણ બે ગુબ્બા માર્યા હતા ને મારા પપ્પાને. તો મેં તો હવે મોકો છોડું જ નહીં વે. મેં તો બહુ નફટ માણસ છું. મારા મમ્મી પપ્પા ખાલી બેડરૂમમાં એકવાર ચાદર પાથરતા હતા
તો મેં પોલીસની રેડ પડાઈ હતી બોલ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. એ સાંભળો ને, કાલે છે ને સન્ડે છે ને, તો મારો ભાઈ આવશે હા બધાને મળવા. શું કામ? અરે એને અહીંયા કેસ લડવાનો છે હવે. એટલે આરોપી છે? હા. ના હવે વકીલ છે. કોણ? આ પેલો કાંકરિયામાં જઈને કોકને કહેતો હતો ને કે ચિંતા મત કરો, અગલે હફતે તક તમારી જમાનત હો જાયગી. પછી કોઈકે કીધું કે ખસોલા તો રીંછનું પાંજરું છે. જો મારા પપ્પાને છે ને બહુ જ એવી ઈચ્છા હતી કે એ વકીલ બને, એટલે એને વકીલ બનવા ફોર્સ કર્યો હતો. મને ખબર છે લી. હવે તારા બાપાએ ફોર્સ એટલા માટે કરેલો કેમ કે એમની પાસે કાળો કોડ પડી રહેલો, તે વપરાય એટલા માટે પેલાનો વકીલ બનાવ્યો. એટલે આ તો કોઈ કારણ છે એલા? અલા એવો ભેરવાઈ દે એવો વકીલ છે ને આ હમણાં એક આરોપીએ એવું કીધું કે મને ઉંમર કેદની સજા અપાવજો પણ ફાંસી ના થાય એ જોજો. ત્યાં કેસ લડવા ગયો કોર્ટમાં, લડીને બહાર આવ્યો અને પેલા આરોપીએ પૂછ્યું કે શું થયું, તો આ કે કોર્ટમાં માનતા જ નતા કે બહુ બેરે તને ઉંમર કેદની સજા અપાઈ, બાકી આ લોકો તો છોડી મૂકવાના હતા. તું સોંગ્સ વગાડલા. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે અને કાકી કંઈક કહેવા માંગે છે. એ કાલે ફ્રેન્ડશિપ ડે છે ને, તો હું જ્યોત્સનાને ગિફ્ટ કરું. મારી બેસ્ટ ફ્રેન્ડ છે. શું આપવું છે? એને મ્યુઝિકમાં રસ છે ને, તો ઇન્સ્ટ્રુમેન્ટ આપું. કોઈ આમ શોપનો ફોન નંબર હોય તો બોલો ને. લગાડ ભાઈ લગાડ. જોશના ચા સરસ બનાવે છે નહીં? આવે બહુ એ ના કરો ને. हेलो जी मुझे ना वो म्यूजिक का वाजिंत्र चाहिए. वो क्या है, वो AR रहमान बजाता है ना, ऐसा. अब देखिए AR रहमान साथ तो सब बजाते हैं. अरे ऐसा नहीं, वो ऑलवेज जो एक इंस्ट्रूमेंट के साथ दिखते हैं ना, वो લીટી वाला होता है ना, जेब्रा जैसा. કાકી કીબોર્ડ કહેવાય ને. ये तो कंप्यूटर में ना હોય. એટલે પણ આને પણ કીબોર્ડ જ કહેવાય લી હવે. ओके हाँ हेलो, जी बताइए. कीबोर्ड चाहिए अच्छा वाला. केसियो. बस बढ़िया, आप बताइए. બે કેસીઓ કંપનીનું નામ છે લી. હવે કેસીઓ નો જવાબ ના આપી છે ને, તું ભાઈ રખ દે, મેં લઈ આઉંગા. હા કરી છે યાર તું તો યાર. મને થયું કે આમ કેસી હો એવું પૂછે છે. ખરી બાળ બુદ્ધિ છે હો તું તો યાર. તારું તો નાનપણે 35 વર્ષનું હશે નહીં? Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. અને કાકા, કાલે ફ્રેન્ડશિપ ડે છે યાર, કંઈક વાત કરો ને યાર. તમે જવાનિયાઓ બહુ અઘરાલા. અમારે લાલો અને હિતેશ બંને ખાસ ફ્રેન્ડ. તે રોજ બાઇક પર કોલેજમાં જાય અને બંને જણાને છે ને 2 છોકરીઓ હતી, એને લાઈન મારતા હતા આ લોકો. પણ પેલી બંને જણે નક્કી કરીને આ લોકોને રાખડી બાંધી દીધી. અરે બાપ રે. ના, તો આ લાલો અને હિતેશ એવું નક્કી કર્યું કે હવે તારી બેનને હું લાઈન મારીશ અને મારી બેનને તું લાઈન મારજે. કરાલા તમે લોકો તો લા. પણ કાકા, હમણાં છે ને મારા ફ્રેન્ડે મારા મોબાઈલમાંથી મારી ગર્લફ્રેન્ડ નો નંબર લઈ લીધો. પછી કઈ નહીં, ગઈકાલ રાતથી પોતાની જ બેનને રોમેન્ટિક મેસેજ મોકલે છે. એટલે તું મરી જઈશ. હા પણ કાલે ફ્રેન્ડશિપ ડે છે ને, એટલે બધા જુવાનિયાઓને મારે એક સલાહ આપી છે કે ફ્રેન્ડ્સને પ્રેમ કરો, ફ્રેન્ડ્સની બહેનોને નહીં, અને પોતાની બેનને પ્રેમ કરો, બેનની ફ્રેન્ડ્સને નહીં. વાહ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકા, કાલે ફ્રેન્ડશિપ ડે છે, તો હું શું કહું છું, કાકીને કંઈક ગિફ્ટ કરો ને યાર તમે. યસ, મને કંઈક અપાવો. અપાવાનો જ છું. જો ફોન લગાડ. આલે નંબર.
કિશોર કાકા બોલો. હા બોલો. એક પંજાબી ડ્રેસ ગિફ્ટ કરવાનો છે, તો ઘેર આવજે હોજે. એટલે વાઇફ માટે લેવો છે કે મોંઘા બતાવું? કોણ છે આ કોણ છે? તું યાર તું લા મૂકી દેલા. શું યાર કાકા, કાકી બિચારા આખો દિવસ મહેનત કરે છે, અને એક કામ કરો, એક નોકર રાખી લો તમે. રાખેલો જ છે લા ભાઈ, આના પિયર થી આવેલો. એટલો બધો મેં એને પ્રેમ કર્યો ને શરૂઆતમાં. મેં એને એવું પણ કીધું કે તારું પોતાનું જ ઘર છે એવું સમજજે. તે મારી બોચી પકડીને ત્રીજી ગલીમાં મને છોડી આવ્યો લા. મને કે ગેટ આઉટ. લિટરલી પોતાનું ઘર સમજી બેઠો. પણ એને કાઢો હવે. એ છે ને ઓલવેઝ આમ મને બારીમાંથી જોયા કરે છે. એ તો મેં ભરી 800 રૂપિયા મહિને આપી દીધી છે એને. ચૂપ રહો હવે. તું ચૂપ થઈ જા પાંડા. કોણ પાંડા? લા યાર તમે લોકો નીકળો યાર, બહુ થયું લા, કંટાળ્યો યાર હું તો યાર. સુસાઇડ કરવાની ચોપડી છે કાકા? તો આપો. છે ચોપડી, પણ પછી પાછી કોણ આપી જશે? હટ. Joke Studio. only on Radio